ચાલો, મકર સંક્રાંતિનો તહેવાર પૂરો થયો. કલેક્શન પર શું અસર પડી છે એના પર આપણે ચર્ચા કરીએ. બે ફિલ્મોની વાત કરવી છે, બિચારો બેચલર અને જય કનૈયા લાલ કી. બિચારો બેચલર તો સુપરહિટ અનાઉન્સમેન્ટ કરી દીધી છે. થોડું ડિટેલમાં જાણીએ. સુપરહિટ થઈ ગઈ છે કે પછી પોસ્ટર છે એના પર એડિટ કરી અને સુપરહિટ લખી નાખ્યું છે? કારણ કે આપણે ગુજરાતીમાં બહુ આવું થાય છે. 5-7 દિવસ ફિલ્મ સારી એવી ચાલી જાય ને, સુપરહિટ ને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ને હિટ ને ગજબના પોસ્ટરો આપણને જોવા મળે છે. ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મોમાં મળ્યા છે. હવે બિચારો બેચલર 14 દિવસ થયા છે. 7,222 ટિકિટ આ ફિલ્મની વેચાણી છે. મકર સંક્રાંતિના દિવસે 251 શો હતા, 19% ઓક્યુપન્સી અને ₹180 એવરેજ ટિકિટ પ્રાઇસ હતી. રાજકોટમાં સૌથી વધારે ઓક્યુપન્સી હતી, 56.4%. અમદાવાદમાં 22% હતી, સુરતમાં 17% હતી, વડોદરામાં 13%, મોરબીમાં 27.5% અને જામનગરમાં 18.2%ની ઓક્યુપન્સી હતી. 13 લાખ રૂપિયાનું ગ્રોસ કલેક્શન આવ્યું છે, 11 લાખ રૂપિયાનું નેટ કલેક્શન આવ્યું છે. 1 કરોડ અને 23 લાખ રૂપિયા નેટ કલેક્શન 14 દિવસનું થાય છે. હવે સુપરહિટનો જે બેચ મારી દીધો છે એના પર જો આપણે વિચારીએ, એના ઉપર આપણે ચર્ચા કરીએ તો સુપરહિટ ફિલ્મ કોને કહેવાય ખબર છે? પહેલાં તો સુપરહિટની નીચે સ્ટેજ આવે હિટનું. હિટ એને કહેવાય કે તમે જે કાંઈ બજેટ આમાં રોક્યું હોય, ધારો કે 1 કરોડ રૂપિયા તમે રોક્યા છે, તો પહેલાં તો તમને 1 કરોડ રૂપિયા મળી જવા જોઈએ. બરોબર, 1 કરોડ રૂપિયા મળી ગયા અને એના પછી તમને થોડો ઘણો પ્રોફિટ મેળવવો, એમ બહુ વધારે પડતો નહીં પણ ખૂબ ઓછો પ્રોફિટ તમને મેળવવો હોય તો તમે એને હિટ કહી શકો. આ હિટ થયું. સુપરહિટ કોને કહેવાય કે તમને ખૂબ માત્રામાં પ્રોફિટ મળે. માનો કે તમે 1 કરોડ રૂપિયા રોક્યા છે અને તમને 1 કરોડ રૂપિયા તમને મળી ગયા અને ઉપરથી તમને 70 લાખ 80 લાખ રૂપિયા અથવા તો 1 કરોડ રૂપિયા પ્રોફિટ, તો એને તમે કદાચ સુપરહિટ કહી શકો. હવે અહીંયા 1 કરોડ અને 23 લાખ રૂપિયા મળ્યા છે, તો કેટલું બજેટ હશે આ ફિલ્મનું એ તમે વિચારો. કારણ કે અત્યારે પીપુડી એવી વાગે છે છેલ્લા 1.5-2 વર્ષથી, આમ તો 2 વર્ષથી, કે હવે ગુજરાતી ફિલ્મો ક્યાં 1 કરોડ રૂપિયામાં બને છે. ફિલ્મો બનાવવા માટે 2 કરોડ 5 કરોડ રૂપિયા તો જોઈએ જ યાર. તમને ખબર છે કેમેરાનું ભાડું રોજનું કેટલું હોય, ફલાણું કેટલું હોય, આવું બધું બહુ સાંભળવા મળે છે. પણ 1 કરોડ અને 23 લાખ રૂપિયામાં જો એક સુપરહિટ ફિલ્મ થઈ ગઈ તો આનું બજેટ એ કેલ્ક્યુલેશન કરી અને તમે મને કમેન્ટ સેક્શનમાં કહો. જય કનૈયા લાલ કી ઉત્તરાયણનું શું હતું? તો ભાઈ આ ફિલ્મને પણ ઉત્તરાયણ ખૂબ ફળી છે, ખૂબ. 23,338 ટિકિટ વેચાણી, 817 શો હતા, 16%ની ઓક્યુપન્સી, 62 શો ફિલિંગ ફાસ્ટ હતા અને 4 શો હાઉસફુલ હતા. ₹188 એવરેજ ટિકિટ પ્રાઇસ રહી. મહારાષ્ટ્રમાં ખૂબ સરસ ઓક્યુપન્સી હતી, 24.4%ની ઓક્યુપન્સી મહારાષ્ટ્રમાં હતી. ગુજરાતમાં એ સામે ઓછી હતી, 15%ની. કારણ કે ગુજરાતમાં દિવસે ઓક્યુપન્સી મળી જ નથી. દિવસે જોઈએ તો સવારમાં કંઈક 5%ની હતી, પછી બપોરના શોમાં કંઈક 9%ની હતી. એટલે નાઇટ શોની ઓક્યુપન્સી ખૂબ રહી છે. નાઇટ શોની 22% રહી અને લેટ નાઇટની પાછી 23.7% થઈ ગઈ. કારણ કે આખો દિવસ બધા પતંગ ચગાવ્યા હોય એટલે ખબર છે કે આવું ચિત્ર સામે આવવાનું જ છે. ગોધરામાં સૌથી સારી ઓક્યુપન્સી હતી, 62%ની ઓક્યુપન્સી હતી અને ત્યાં 7 શો હતા. ગ્રોસ આવ્યું છે ઉત્તરાયણના દિવસનું 44 લાખ રૂપિયા અને નેટ આવ્યું છે 37.25 લાખ રૂપિયા. ટોટલ કલેક્શન તમને કહું તો આ ફિલ્મનું 2 કરોડ અને 8 લાખ રૂપિયા ગ્રોસ થઈ ગયું છે અને 1 કરોડ અને 76 લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે, જે ખૂબ સરસ કહેવાય. તો આ રીતનો સીન હતો મકર સંક્રાંતિ પર્વનો બંને ફિલ્મોનો. આગળ આપણે વાત કરતા રહીશું. ધન્યવાદ.